दस्त में गूंज रही थी अली अकबर की अदा, दस्त में गूंज रही थी अली अकबर की अदा। झुटला दिल इन्होंने मोहम्मद की जुबान। મિનિટ લાગે છે મારા ભાઈઓ, નમાઝને એક વખતે પડી લઈએ પછી જો દિલની અંદર કેટલી શાંતિ પેદા થાય છે. અને હદીસની અંદર મૌજૂદ છે કે જ્યારે ઇન્સાન સજદો કરે છે શૈતાન ગુસ્સે થાય છે, કારણ કે શૈતાન આદમને સજદો ન કર્યા એના કારણે શૈતાને આજે બહાર કાઢવામાં આવ્યો. પણ જ્યારે મુમિનીન ભેગા થઈને સજદો કરે છે શૈતાને ક્યારેક તો આપણે ગુસ્સો કરીએ, હંમેશા એને ખુશ કરતા રહીએ છીએ. નમાઝ પઢીને સજદો કરીને આપણે શૈતાને એક વખતે ગુસ્સે કરીએ તો આ નમાઝ જે છે એના અલ્લાહની જબરૂરિયતમાં અને અલ્લાહની જલાલતમાં અને અલ્લાહની રૂબુબિયતમાં કઈ વધારો કે ઇજાફો થતો નથી. આપણા ઈમાનની અંદર, આપણા તકવાની અંદર, આપણા અખલાકની અંદર વધારો થાય છે. સલવાત પઢો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. બસ વખત નથી, એક બે વસ્તુ તમારી સામે પેશ કરીને મસાઇલ તરફ આવું છું. તારીકુ સલાત અમારામાં એ ઇન્સાન કે જે નમાઝને તર્ક કરતો હોય, શરીઆતમાં શું છે એને તારીકુ સલાત કહેવામાં આવે છે, જે નમાઝને તર્ક કરે છે. એક વખતે ઇમામને પૂછા કરવામાં આવી, કારણ કે ઇમામે કહ્યું કે જે નમાઝને તર્ક કરે છે એનો દીન ચાલ્યો જાય છે અને કાફિર બની જાય છે. મુસલમાન અને કાફરના વચમાં અગર કંઈક ફરક હોય તો એ નમાઝ છે, ખાલી નમાઝ છે. કાફરો નમાઝ નથી પડતા, એ પોતાની ભલે જેવી રીતે ઇબાદત કરતા હોય પણ નમાઝ નથી પડતા. તો મુસલમાન અને કાફરોના વચમાં અગર ફરક હોય તો શું છે? નમાઝ છે. એનાથી ઇન્સાન કાફર બની જાય છે. એક બીજી હદીસ પણ છે, અરબીમાં નથી પડતો, જો તર્જુમો કરું છું કે રસૂલ ખુદાએ કહ્યું કે અગર કોઈ નમાઝ ન પડતો હોય તો પછી એ યહૂદીની મોત મળે કે નસરાનીની મોત મળે કે મુશરિકની મોત મળે, લા ઉબાલી, હું કાંઈ પણ એના માટે શફાઅત નહીં કરું. જાણે કે યહૂદીની મોત મળશે, જાણે કે મસીહિયતની મોત મળશે, જાણે કે તે કાફિરની મોત મળશે. તો એક વખતે ઇમામ, આપણા છઠ્ઠા ઇમામ પાસે કોઈ આવીને કહે છે કે શા માટે, દાખલા તરીકે કોઈ ઝિના કરતો હોય, ઝિનાનું કામ કરતો હોય, આયદુ બિલ્લાહ, અલ્લાહ પણ એનાથી બચાવે, તો એને કાફિર નથી કહેવામાં આવતું. પણ જે નમાઝ નથી પડતો એને કાફિર શા માટે કહેવામાં આવે છે? કુરાન મજીદની અંદર આયત છે, ફવૈલુલ લિલ મુસલ્લીન અલ્લઝીના હુમ અન સલાતિહિમ સાહૂન. વેલ થાય, લાનત થાય એ ઇન્સાન ઉપર કે જે નમાઝને તર્ક કરે છે, નમાઝને હલકું સમજે છે, નમાઝથી ગફલતમાં આવી જાય છે. અને વેલ તફસીરની અંદર છે કે એને વેલ જહન્નમની અંદર એક બહુ જ ઊંડો કૂવો છે કે જે આગથી બળેલો છે, સામથી બળેલો છે, એની અંદર એ ઇન્સાનને નાખવામાં આવશે અને એ કાફિરની મોત મળશે. તો શા માટે જે ઝિના કરે છે એને કાફિર નથી કહેવામાં આવતું, પણ જે નમાઝ નથી પડતો એને કાફિર શા માટે કહેવામાં આવે છે? તો બહુ જ સુંદર આપણા ઇમામ જવાબ આપે છે. જવાબની અંદર શું કહે છે કે જે ઝિના કરે છે એક વખતે એના દિલની અંદર શહવત હોય છે, ડિઝાયર હોય છે. તો એ ડિઝાયરને પૂરો કરવા માટે, ડિઝાયર એને અટ્રેક્ટ કરે છે, એને ખેંચે છે, તો એ પોતાના ડિઝાયરને અને પોતાની શહવતને, પોતાની ખ્વાહિશને પૂરો કરવા માટે એ ઝિના ઘણી વખતે કરી દે છે. પણ નમાઝ ન પડવાનું કારણ શું છે? નમાઝ શા માટે નથી પડતો? એમાં તો કઈ શહવત નથી, એમાં તો કઈ લઝ્ઝત નથી, બસ આળસ, ગફલત, નાશુકરી. નહીં. એટલા માટે નમાઝ જે છે શરીયતની અંદર વાજિબ કરવામાં આવ્યું છે, અને જે નમાઝ નથી પડતો તે કાફિર થઈ જાય છે. મા બૈનલ મુસ્લિમી વ બૈનલ કાફિરી ઇલ્લા યત્રુકુ સલાત. ઇમામે કહ્યું કે મુસલમાન અને કાફિરના વચમાં ફક્ત એક જ ફરક છે, અને તે એ છે કે નમાઝને મૂકી દે છે. નમાઝને મૂકી દે છે. કુરાન મજીદની એક આયત પઢું છું કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે આખર જમાનાને એવો વખત આવશે, આખર જમાનાની નિશાની, અને આપણે આજે જોઈ રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. અહીંયા આપણે બધા મુસલ્લીનમાંથી છે, મુમિનીનમાંથી છે, નમાઝ પઢીએ છીએ, નમાઝ જુમા અદા કરીએ છીએ. હમણાં પણ અનાઉન્સમેન્ટ થયું કે આવતીકાલે પણ નમાઝ જમાઅતે પણ પઢવામાં આવશે. આપણે કોશિશ કરીએ છીએ કોઈ પણ ઠેકાણે, કોઈ આપણને લંચ અવર્સની અંદર અડધી કલાક, 1 કલાક મળી જાય છે, નથી મળતું, મળી જાય છે. એની આપણે લંચ કોનો આપણે ખાઈએ છીએ? લંચ જે છે આપણે કોનું ખાઈએ છીએ? રિસ્ક આપણે કોને આપી છે? અલ્લાહ તાલાની. તો 2 મિનિટ આપણે બેસીને આપણે નમાઝ નથી પઢી શકતા? પઢી શકીએ છીએ. જેને પઢવું હોય એ જરૂર પઢી શકે છે.
આપણે ફક્ત કોશિશ કરવાની છે, આપણે જઈને નમાઝ માટે વઝુ કરી લઈએ, એક જગ્યાએ જઈને આપણે અગર આવી રીતે અગર નમાઝ આપણે પાબંદ થઈએ છીએ તો ઘણી વખત ગેર મુસ્લિમ જે છે એ આપણને ઇજ્જત અને એહતરામ કરે છે. ત્યારે આ તો પોતાના દીનમાં આટલું માને છે, તો જે દીનમાં આટલું માનતો હોય તો એ તો ઓનેસ્ટ હશે, ટ્રસ્ટવર્ધી હશે, સારો ઇન્સાન હશે, ડિસિપ્લિન વાળો ઇન્સાન છે, અખલાક વાળો ઇન્સાન છે. કારણ કે એક નમાઝના ફાયદાઓને ઘણા બધા ફાયદા, કારણ કે મારી પાસે વખત નથી, પણ એક ફાયદો એ પણ મને યાદ આવ્યો છે કે જે વખતસર નમાઝ પડે છે ઇન્સાન એક ડિસિપ્લિન ઇન્સાન થઈ જાય છે, એક ટાઈમનો પાબંદ થઈ જાય છે. કોઈ પણ કામ જે છે પોતાના ટાઈમ ઉપર કરે છે, આળસ કરતો નથી, એને દૂર હટાવતો નથી, તરત જ કરી લે છે. તો નમાઝનો ફાયદો છે. આપણે અડધી કલાક 1 કલાકનો જે લંચનો ટાઈમ મળે છે એને આપણે ઝોહરે નમાઝ પઢી શકીએ છીએ. ઓફિસમાં જતા પહેલા આપણે ઉઠીને નમાઝ કેટલા વાગે કઝા થાય છે? હમણાં નમાઝ કઝા જે થાય છે 7:30 વાગે, 7:45 વાગે નમાઝ કઝા થાય છે. ઓફિસમાં આપણે કેટલા ઉઠી જઈએ છીએ, નાસ્તો ખાઈએ છીએ, 2 રકાત નમાઝ પઢી લઈએ. કેટલી મિનિટ લાગે છે? નહીં. તો એટલા જ માટે કહ્યું કે જે નમાઝ નથી પડતો એને કાંઈ લઝત હોતી નથી, ફક્ત એ પોતાની દીનની અહમિયતને સમજ્યો નથી, દીન અહમિયતને સમજ્યો નથી. તો આ આઝાદારી છે, આ મજલિસો જે છે આપણને દીનની અહમિયત આપણને સમજાવે છે. કુરાન મજીદની આયત છે કે આખિર જમાનાની નિશાનીમાં એવા માણસો આવશે કે જે તારિકુસ સલાત હશે, નમાઝને મૂકી દેશે. શું કહ્યું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ? ફખલફ મિન બઅદિહિમ ખલ્ફુન. એક એવો જમાનો આવશે કે એવી ઝુરિયત અને એવો જમાનો આવશે કે અઝાઉસ સલાત, નમાઝને તર્ક કરશે, નમાઝને ખોઈ બેસશે, નમાઝની અહમિયતને નહીં સમજે, વત્તબઉ શહવાત, અને પોતાના ડિઝાયર પછવાડે દોડશે. ફસૌફ યલકૌના ગય્યા. અઉઝુ બિલ્લાહ. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ લોકોના વાળ પકડીને એ લોકો જહન્નમની એક જગ્યા છે કે જેને ગય કહેવામાં આવે છે, એની અંદર એ લોકોને નાઝિલ કરશે. કરબલાની અંદર ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી, આપણને નમાઝની અહમિયત સમજાવે છે. ઊંટ ઉપર પણ હતા. તારીખની અંદર રિવાયતમાં એ પણ મળે છે કે ઘણી વખતે નમાઝનો ટાઈમ થઈ જતો તો ઇમામને થોભવાનો ટાઈમ નહોતો મળતો, રૂકવાનો ટાઈમ નહોતો મળતો, કારણ કે ઇમામ એ હતા કે જે અવ્વલ સલાત ટાઈમ નમાઝને પડતા હતા. ઇમામે સૈયદ સજ્જાદ, ગળામાં ખારદાર તોક, ભારી તોક હતી, હાથોમાં ભારી જંજીરો હતી, પગોની અંદર પણ જંજીરો હતી, અને એ ઊંટની અંદર ઇમામને બેસાડવામાં આવતો હતો કે જેની અંદર સવારીની ખુરશી પણ ન હતી, ખુલ્લા ઊંટની અંદર બેસાડવામાં આવતો કે જેના કારણે ઇમામના પગો જે છે વધારે જખમી થઈ જતા હતા. અને એ વખતની અંદર પણ જ્યારે નમાઝનો વખત આવતો ત્યારે ઊંટ ઉપર બેસીને પણ ઇમામ જેટલું બની શકે એવી રીતે નમાઝને પડતા હતા. તો દુશ્મન કહેતા હતા કે એક એવો વખત આવી જતો કે જેની અંદર અમે ઇમામે સજ્જાદ ઊંટ ઉપર હોય છે, આપણે બોલાવીએ છીએ, પણ તે છતાં ઇમામ જવાબ નથી દેતા. તો આપણે જ્યારે નજદીક આવી તો જોઈએ કે ઇમામ જાણે કે ઊંટ ઉપર જ નમાઝને પડી રહ્યા છે. આ હાલતની અંદર ઇમામ જખ્મી હાલતની અંદર, સફરની હાલતની અંદર બેકજાવા ઊંટ ઉપર બેસીને અગર નમાઝ પડતા હોય તો આપણા માટે તો એક બહુ જ મોટો સબક છે. અને આ ઇમામે સૈયદ સજ્જાદ હતા કે એક વખતે નમાઝ એવી રીતે પડતા હતા કે એમનો એક ફરઝંદ જે છે રિવાયતમાં છે કે કૂવામાં પડી જાય છે, શોરબકોર થઈ જાય છે કે આ ફરઝંદ કૂવામાં પડી ગયો છે, પણ ઇમામ જાણે કે નમાઝમાં મશગુલ છે, કોઈ પણ પરવા નથી. ઇમામ નમાઝ જ્યારે પડી દે છે ત્યારે પૂછા કરે છે કે તમે શા માટે શોરબકોર કરો છો, શા માટે તમે રડો છો? કારણ કે તમારો એક ફરઝંદ જે છે કૂવામાં પડી ગયો છે. ઇમામ કૂવા પાસે ગયા, દુઆ પડી અને હાથને નીચો કરીને એ ફરઝંદને કૂવામાંથી બહાર કાઢ્યા કે જે જીવતા હતા. અલ્લાહ ઉપર તે ભરોસો, આ નમાઝ છે. અને કરબલાની અંદર માઓ જે છે પોતાના બચ્ચાઓને નમાઝ અને ઝકાત સિવાય કુરબાનીની પણ નસીહતો વાઝ કરતા હતા. અને આ માઓમાંથી આજે એક બેવા માના બારામાં હું બયાન કરવા માંગુ છું. એ બેવા માં કોણ હતા? ઇમામે હસન અલૈહિસ સલામની બેવા હતા કે જેમનું નામ હતું ઉમ્મે ફરવા. ઉમ્મે ફરવા શબે આશુરની અંદર એક વખતે પોતાના ફરઝંદ જનાબે કાસિમને 13 વર્ષના, તારીખની અંદર છે કે 13 વર્ષના જનાબે કાસિમ હતા, એક વખતે બોલાવીને કહે છે કે બેટા જુઓ, તમે છે ઇમામ હસનની નિશાનીમાંથી છો,
બેટા તમને યાદ છે કે જ્યારે ઇમામ હસન અલૈહિસ સલામ ઝહેર ખાઈને જ્યારે આખરી લમ્હાતની અંદર હતા તો વસિયતની અંદર શું કહ્યું? એ બેટા કાસિમ, યાદ કરો એ લમ્હાતને, એ ઘડીને કે જ્યારે ઇમામ હસન અલૈહિસ સલામ તમારો હાથ પકડીને ઇમામ હુસૈનના હાથમાં સુપુર્દ કર્યું હતું અને કહ્યું હતું કે બેટા કાસિમ, આ તમારા ફક્ત હુસૈન જે છે ફક્ત તમારા ચચા નથી, આ તમારા જમાનાના હવે ઇમામ પણ છે. એમના ઉપર જ્યારે મુસીબતનો વખત આવે ત્યારે તમે જરૂર ઇમામની નુસરત કરજો. અને પછી એક તાવીઝ લખીને જનાબે કાસિમના હાથમાં બાંધે છે અને કહે છે કે જ્યારે તમને તકલીફ પડે, મુસીબતનો વખત આવે તો એ તાવીઝને ખોલીને તમે પડજો. અને આઈ બેટા ખબરદાર, તમે ઇમામ હસન અલૈહિસ સલામની નિશાની છો અને તમે ઇમામ હસન અલૈહિસ સલામની એક ફખ્ર મુબાહાતની નિશાની છો. એવું ન થાય કે કાલે બધા ઇમામ હુસૈન અલૈહિસ સલામની ઔલાદમાંથી બધા શહીદ થઈ જાય અને તમે બાકી રહી જાઓ. હું ક્યારે પણ મારા દૂધને બક્ષીશ નહીં. ઇમામ હસન અલૈહિસ સલામ કહે છે કે એ માદરે ગિરામી, તમે ડરો નહીં, આવતીકાલે આશુરનો દિવસ આવશે, પછી તમે જોશો કે કેવી રીતે અલી મુર્તઝાનો આ પૌત્ર જે છે કેવી રીતે જંગ કરે છે, ઇમામ હસન અલૈહિસ સલામની કેવી રીતે લાજ રાખે છે. અને જ્યારે બધા અસહાબો અંસાર શહીદ થઈ જાય છે અને જ્યારે જવાનાને હાશિમ અને અકરબાનો જ્યારે વારો આવે છે તો એક વખતે ઓનો મોહમ્મદ પણ શહીદ થઈ જાય છે. જનાબે ઝૈનબ પણ ઓનો મોહમ્મદની લાશ ઉપર સજદે શુક્ર કરે છે. હવે જનાબે કાસિમ જે છે ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે આવે છે અને હાથ જોડીને જંગની ઇજાઝત માંગે છે. તો એક વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામ જનાબે કાસિમને સરથી કદમ સુધી જોયા અને કહ્યું કે એ બેટા, જ્યારે પણ મને મન થતું, તમન્ના થતી કે મારા ભાઈ ઇમામ હસન અલૈહિસ સલામની ઝિયારત કરું તો તમારી પાસે આવતો અને તમારી ચહેરાની ઝિયારત કરી લેતો. એ બેટા કાસિમ, તમે તો મારા ભાઈ હસનની નિશાની છો, કેવી રીતે તમને જંગ અને જિહાદની જગહ રજા આપી શકું? નહીં, તમારા ઉપર જંગ વાજિબ નથી, તમે બાલિગ નથી, તમે પાછા જાઓ, તમારી માં પાસે જાઓ. જનાબે કાસિમને ઇજાઝત મળતી નથી. હવે શું કરે? એક વખતે ખૂનામાં બેસી જાય છે, ત્યાં એમને યાદ આવ્યું કે મારા બાબા ઇમામ હસન મુજતબા જે છે આખરી વખતની અંદર મને એક તાવીઝ આપી હતી અને કહ્યું હતું કે મુસીબતના સમયે એ તાવીઝને ખોલીને પડું. તો એક વખતે જનાબે કાસિમ એ તાવીઝને કાઢે છે, ખોલીને પડે છે તો એની અંદર લખેલું હતું, વસિયત હતી ભાઈ હુસૈનને કે એ મારા ભાઈ હુસૈન, જ્યારે કરબલાની અંદર તમે આદા તમને ઘેરી વળે તો મારા તરફથી આ હદિયાને કબૂલ કરજો, મારા બેટા કાસિમની કુરબાનીને કબૂલ કરજો. આ વાંચીને જનાબે કાસિમ બહુ જ ખુશ થઈ જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ સલામ પાસે આવે છે અને તે નામો અને તે તાવીઝ હુસૈનને આપે છે અને કહ્યું કે આ બાબા જનાબે હસન મુજતબાની તાવીઝ અને નામો છે. તાવીઝ લઈને ઇમામ હુસૈન અલૈહિસ સલામ માથા ઉપર રાખે છે, આંખો ઉપર રાખે છે, ઝૂમે છે અને પછી પડવા લાગે છે અને પડતા એક વખત કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ કાસિમ, તમે આ તાવીઝ લાવ્યા છો કે મોતનો નામો લઈ આવ્યા છો? બસ એ કાસિમ, આ ભાઈની વસિયતને હું રદ નહીં કરી શકું. અને પછી પોતે પોતાના હાથેથી પોતાના ભાઈ હસનના સંદૂકને કાઢે છે, એમાંથી અમામો કાઢીને જનાબે કાસિમના માથા ઉપર રાખે છે, ઝુલ્ફિકાર તલવાર આપે છે અને હુસૈન અને અબ્બાસ ભેગા થઈને કાસિમને સવાર કરે છે. કાસિમ જવા માંગે છે, કહ્યું કે નહીં, પહેલે ખૈમાની અંદર જઈને માં પાસેથી ઇજાઝત માંગો. જનાબે કાસિમ માની દુઆ લઈને કરબલાના મેદાનની અંદર જાય છે અને કેટલાક જહન્નમીઓને જહન્નમ વાસિલ કરે છે. ત્યાં એક અઝરક નામનો બહુ જ મોટો શામી પહેલવાન હતો કે જે એક વખતે કાસિમના સામે આવે છે. કાસિમ એમની સામે લડાઈ કરે છે. એક વખતે ઇમામ હુસૈન અલૈહિસ સલામ ફિકરમંદ થઈ ગયા. જનાબે ઉમ્મે ફરવા જે છે ખૈમાની અંદરથી ઇમામ હુસૈન અલૈહિસ સલામના ચહેરા તરફ નજર કરતા હતા. જ્યારે પણ જનાબે કાસિમ જે છે દુશ્મનોને હુમલો કરતા, દુશ્મનને ફિન્નાર કરતા તો તરત મરહબા માશાઅલ્લાહ નો નારો લગાડતા. પણ ત્યાં
એક વખતે જનાબે ઉમ્મે ફરવાએ જોયું કે જનાબે ઇમામ હુસૈન અલૈહિસ સલામ નું મોઢું પડી ગયો છે અને એક વખતે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન કહે છે. જનાબે ઉમ્મે ફરવા હાફિઝાને મોકલાવે છે. અરે મૌલા હુસૈન ને બોલાવો, મારા બેટાની તો ખૈરિયત છે. ઇમામ હુસૈન ખૈમામાં આવે છે. માં પૂછા કરે છે મારા બચ્ચો જનાબે કાસિમ એમની શું હાલત છે? કહ્યું કે અહીં જનાબે કાસિમની માં કાસિમનો સામો એક બહુ જ મોટા શામી પહેલવાન સાથે થયું છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્યારે પણ માની દુઆને રદ કરતો નથી. તમે મુસલ્લા ઉપર બેસીને તમારા ફરઝંદ વાસ્તે દુઆ કરો. રિવાયતમાં છે એક વખતે જનાબે ઉમ્મે ફરવા મુસલ્લો બિછાવે છે અને હાથને ઊંચા કરીને કહે છે કે પરવરદિગાર આલમ, હું એમ નથી કહેતી કે મારા બચ્ચા કાસિમને શહાદત નહીં આપ, નહીં એમને શહાદત જરૂર ઇનાયત કરજે, પણ એ પહેલા તું એને આ દુશ્મનની સામે ફતરો કામયાબી આપ. અરે આ માં ઉમ્મે ફરવાની દુઆ પૂરી ન થઈ ત્યાં ઇમામ હુસૈને કહ્યું અલ્લાહુ અકબર. જનાબે કાસિમ તે શામી પહેલવાનને પણ જહન્નમ મોકલાવે છે. પણ આ આઝાદારો 3 દિવસનો ભૂખ્યો પ્યાસો કાસિમ, 13 વર્ષનો જવાન કાસિમ ક્યાં સુધી લડતો રહે? ચારે બાજુથી દુશ્મનો ઘેરી વળે છે. આય અફસોસ, ઇમામ હસન ના આ યતીમને કોઈ તલવાર મારે છે, કોઈ નેઝો લગાડે છે, જખ્મોથી ચકનાચૂર. એક વખતે જનાબે કાસિમ મેદાને કરબલામાં પડે છે, આવાજ આપે છે વાહ અમ્મા અદરિકના, વાહ અમ્મા અદરિકના. આઈ ચચાઓ મારી ખબર લ્યો. સાંભળીને ઇમામ હુસૈન દોડે છે. આઝાદારો સાંભળી શકશો શું થાય છે? જ્યારે દુશ્મનોએ જોયું કે ઇમામ હુસૈન અલૈહિસ સલામ કાસિમની મદદ માટે આવે છે તો અહીંયાનો ઘોડો તે બાજુ દોડે છે, ત્યાંનો ઘોડો આ બાજુ જુએ દોડે છે અને નીચે જનાબે કાસિમની હોય છે. એક વખતે પામાલ થઈ જાય છે. જ્યારે ઘોડાનો પગ કાસિમની છાતી ઉપર પડે છે તો કાસિમ આવાજ આપે છે વાહ અમ્મા અદરિકની. અરે ખુદા, કોઈ પણ ચચાને પોતાની ભત્રીજાની આવી રીતે લાશ ન દેખાડે. જ્યારે મૌલા હુસૈન કાસિમની લાશ પાસે પહોંચ્યા તો શું જોયું કે રૂહ કુફ સે ઉંસરીમાંથી નીકળી ગઈ છે અને કાસિમની લાશ ચકનાચૂર અને ટુકડા ટુકડે થઈ ગઈ છે. એક વખતે હુસૈન કાસિમની લાશ ઉપર બેસી ગયા અને કહ્યું બેટા કાસિમ, આ જિંદગી ઉપર ખાક છે કે તમે તમારા મૌલા અને ચચા હુસૈનને બોલાવો અને હુસૈન જલ્દીથી તમારી મદદ માટે ના આવી શકે. એક વખતે રાવી કહે છે કે હુસૈન પોતાની રીદાને જમીને કરબલા ઉપર બિછાવે છે અને કાસિમના લાશના ટુકડા ચૂનીને પોતાની આબા ઉપર રાખે છે. ક્યારે કાસિમનો જમણો હાથ લીધો, ક્યારે ડાબો હાથ લીધો, ક્યારે છાતી લીધી અને આવી રીતે જનાબે કાસિમની લાશની પોટલી બનાવીને એક વખતે ખૈમા તરફ જાય છે અને બીબીઓને ઉમ્મે ફરવાને આ લાશ સુપુર્દ કરે છે. બીબીઓ માતમો નવહા કરે છે વાહ કાસિમા, વાહ હસના. અલા લعنતુલ્લાહ અલા القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. मातम हुसैन. बेटा माफ करना, मुझे देर हो गई. बेटा माफ करना, मुझे देर हो गई. नूरे नजर हसन के मेरे पार जिगर. बेटा माफ करना, मुझे देर हो गई. फैले हुए जमीन
टाकों के है निशान, तकदर मची तो घोरे इधर से हुए उधर। बेटा माफ करना, मुझे देर हो गई। बेटा माफ करना मुझे, तुम सामने हो और तुम्हारी तलाश है, कैसे उठाओ तुमको मैं, टुकड़ों में लाश है। जैसे हुआ था टुकड़े मेरे भाई का जिगर। बेटा माफ करना, मुझे देर हो गई। बेटा माफ करना, मुझे देर हो गई। मैंने बहुत सुलाया है आगोश में तुझे, लाशे को लेके जाऊंगा घटरी में बांध के। माँ मर न जाए लाश के, माँ मर न जाए लाश के, टुकड़ों को देख कर। बेटा माफ करना, मुझे देर हो गई। बेटा माफ करना, मुझे हालत तुम्हारी देख के सीना हुआ है शाख। था हश्र होगा अब दिल शाबीर को कलक। अफसोस ये रहेगा न पहुंचा मैं वक्त पर। बेटा माफ करना, मुझे देर हो गई। हाँ बेटा माफ करना, मुझे देर। या हुसैन या हुसैन आमिन तन्हा हो, या रब कोई मासूमा जिंदा में न तन्हा। सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला। रे वावेला रे वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला। रे वावेला रे वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला। चश्मे दम का बयान वावेला। घर में शादी की उनकी तैयारी, दुल्हे कासिम की रन को सवारी। घर में शादी की उनकी तैयारी, दुल्हे कासिम की रन को सवारी। सारी खलकत ये कह के पुकारी, अरमान वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला। रे वावेला रे वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का बयान वावेला, सुनो गम का।
الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما گونج رہی تھی علی اکبر کی اذان دشت میں گونج رہی تھی علی اکبر کی اذان ہائے جھٹلا دل انہوں نے محمد کی زبان